કહેવા માટે આપ્યા છે, તમારા પટ્ટા ગળામાં પહેરીને ધારાસભ્યની સાથે ફરવા માટે નથી, તમારા પટ્ટા ટોમીની જેમ ગળામાં પહેરીને સાંસદ સાથે ફરવા માટે નથી। તો જેટલા લોકો ટોમી બનીને ગળામાં પટ્ટા પહેરીને ફરે છે, પોલીસ અધિકારીઓ પણ કાન ખોલીને સાંભળી લે, 2027 તમારી ફાઇલો પણ ખુલવાની છે। અમે દારૂ અને ડ્રગ્સ રોકવાની વાત કરીએ ત્યારે મારા પોલીસ અધિકારીઓ પીવાવાળાને લઈને આવે છે, પીવાવાળાને લઈને આવે છે, બસ પીવાવાળાને લઈને આવે છે। તો બુટલેગરોને કોણ લાવશે? તમારો કાકો। તમને પીવાવાળા દેખાય છે ને વેચવાવાળા દેખાતા નથી। ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમે દારૂ અને ડ્રગ્સ માટે લડીએ છીએ, વિધાનસભામાં પણ લડીએ છીએ અને સડક પર પણ લડીએ છીએ। જે લોકો હપ્તાઓ સાથે જોડાયેલા હશે, ડ્રગ પેડલરો સાથે જોડાયેલા હશે, બુટલેગરો સાથે જોડાયેલા હશે તો સંબંધ તોડી નાખજો। આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવા, સ્નેહલભાઈ વસાવાની આગેવાનીમાં જનતા રેડ થવાની છે। આ વિસ્તારમાં નેશનલ હાઈવે 56 ના નામે અમારા લોકોની બારોબાર જમીનો છીનવાય છે। અહીંયા કોસંબાથી ઉમરપાડાના રેલવેના નામે ઝંખવાવના લોકોને રંજાડવામાં આવે છે। અહીંના પ્રાંત અધિકારી અહીંના ધારાસભ્યના ઇશારે પોલીસને મોકલે છે અને ઘરો ખાલી કરાવે છે। ત્યારે પ્રાંત અધિકારીને એ કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું, ઝંખવાવનો આદિવાસી સમાજ, ઝંખવાવનો મુસ્લિમ સમાજ, ઝંખવાવનો ઓબીસી સમાજ એ એકલો નથી। ઝંખવાવના લોકો એકલા નથી, ઝંખવાવના લોકો સાથે આખા ગુજરાતના લોકો છે। આજે તો અમે